જે સુરતના પ્રભારી બન્યા છે। મિત્રો, આપણા માટે મોટું સુરક્ષાનું કવચ આવનારા દિવસોમાં આ વિઠ્ઠલભાઈના સુપુત્ર જયેશભાઈ બનવાના છે ને એના માટે આપણે ગૌરવ હોવું જોઈએ। સાચી વાત કહેવાનો અધિકાર સમાજમાં બધાને છે, પરંતુ એ વાત યોગ્ય સમયે યોગ્ય રીતે પ્લેટફોર્મમાં નક્કી કરવી જોઈએ। આપણે એ વસ્તુને ભૂલી જઈએ છીએ। આપણે યાદ કરીએ સમય ગરીબ માણસના મોઢામાંથી શબ્દો નીકળતા હતા, એ ભાઈ મારે જીવવું છે, પરંતુ મને આ જીવવા નથી દેતા। તમે યાદ કરો એ સમય કે તાલાળાના હળમતિયામાં હમાલ નામના ગુંડાઓ ખુલ્લેઆમ બેનો દીકરીઓની ઇજ્જત લૂંટતા હતા। તમે યાદ કરો એ સમય કે આપણા વતન વેરાવળમાં પણ રાત દિવસ કોમી હુલ્લડો થતા હતા। તમે યાદ કરો એ સમય કે માંગરોળમાં દરિયા કિનારે RDX નું લેન્ડિંગ થતું હતું। તમે યાદ કરો એ સમય કે આ ગુજરાતનું આર્થિક પાટનગર સુરત મોહમ્મદ સુરતીના નામે ઓળખાતું હતું। તમે યાદ કરો એ સમય કે અમદાવાદમાં લતીફનો કાળો કેર હતો। તમે યાદ કરો એ સમય કે કચ્છની ધરતી ઉપર એપલો શેખ ખુલ્લેઆમ હથિયારોની સોદાબાજી કરતો હતો। તમારે ને મારે વિચારવાનો સમય આવી ગયો છે કે અત્યારે જે સુખ શાંતિના ફળ આપણે ભોગવીએ છીએ તે 1995 પછી ભોગવીએ છીએ। આપણા મનમાં, આપણા માનસ પટલમાં આ વાત ચોક્કસ યાદ રાખવી પડે। આપણે આપણાને નહીં આગળ વધારીએ તો કોણ બીજું વધારશે? 33 વર્ષની ઉંમરે જેને ગુજરાત રાજ્યનો વહીવટ આપી દીધો હોય એવા નવયુવાન જયેશભાઈ રાદડિયાનું આપણે જેટલું સન્માન કરીએ એટલું ઓછું છે। એટલે આજ સમાજની તાકાત છે। 380 જેટલી ડાયાબિટીસ થઈ ગઈ હોય છતાં પણ વિઠ્ઠલભાઈ રાદડિયા આજે મથુરા દ્વારકામાં સમાજના નિર્માણો થાય એના માટેની ભવ્ય દિવ્ય ચિંતા કરી રહ્યા છે। આજ સમાજની સાચી દિશા છે, આજ સમાજની સાચી શક્તિ છે, પરંતુ આપણી કમનસીબી છે કે આ ઇતિહાસમાં સાચી ઘટનાઓનું સ્વસ્થ રીતે મૂલ્યાંકન થતું નથી અને એની ઉપર ગમા અણગમાના રાજ